નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે જે હોળીનું દહન કરી રહ્યા છે અલગ અલગ જે, ત્યારે ફતેગંજ મેન રોડ ખાતે પણ હોળીનું જે દર વર્ષની જેમ આજે દહન છે તે થઈ રહ્યું છે। તમે જોઈ શકો છો દર વર્ષની જેમ હોળી પ્રગટાવવામાં આવે છે ફતેગંજ મેન રોડ ખાતે। તમે જોઈ શકો છો દર્શક મિત્રો, ગઈ કાલે જે છે તે ધૂળેટી છે અને આજે જે ભગવાન જે હોળી માતા કહેવામાં આવે છે તે પ્રગટાવવામાં આવે છે। દર્શક મિત્રો, દર વર્ષની જેમ આ વખતે પણ જે હોળીનું આયોજન ફતેગંજ મેન રોડ ખાતેથી કરવામાં આવ્યું છે। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો વર્ષમાં 4 મહારથી, તેમની એક મહારથી એટલે હોળીનો દિવસ। વર્ષમાં 4 મહારથી ગણાય છે, તેમની એક મહારથી એટલે હોળીનો દિવસ। તમામ તમે જોઈ શકો છો જે ભગવાનની ફતેગંજ મેન રોડ ખાતે પૂજા કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, દર વર્ષની જેમ આ વખતે પણ હોળી જે ફતેગંજ મેન રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। તમામ જે લોકો છે તે પૂજા કરી રહ્યા છે। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો ભગવાનની જે પૂજા કરવામાં આવે છે અને કાલે ધૂળેટી છે તેને લઈને કલર પણ લગાવવામાં આવે છે ફતેગંજ મેન રોડ ખાતે। તમે જોઈ શકો છો જે હોળી પ્રગટાવવામાં આવી છે અને તમામ જે ભગવાનને પાણી ચડાવી રહ્યા છે, નારિયેળ ચડાવી રહ્યા છે। તમામ જે ક્રિયા હોય છે, ફૂલ, હાર, તમામ જે વસ્તુ છે તે ચડાવવામાં આવી રહી છે। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આપણી સાથે ફતેગંજ મેન રોડના અગ્રણીઓ છે, તેમની સાથે વાત કરીશું। દર વર્ષની જેમ આ વખતે પણ આયોજન કરેલું છે, કેવું લાગી રહ્યું છે અને આજે હોળી પ્રગટાવવાનું દહન છે, શું? આજે તો સૌથી પહેલા બધા આપણા સ્પાર્ક ટુડે માધ્યમથી આપ આવ્યો, આપને ખૂબ ખૂબ આભાર। અને જે પબ્લિક આવી છે એને સૌથી પહેલા આપણે હોળીની હાર્દિક શુભકામનાઓ મંડળ તરફથી હું આપું છું। અને આજે જે પ્રમાણે આપણે દર વર્ષે કરીએ છીએ એ આ વર્ષે પણ એ રીતનો પ્રોગ્રામ કર્યો છે અને જે રીતે પબ્લિકનો પ્રતિસાદ છે એ રીતે અમને મળ્યો છે અને હર વર્ષે અહીંયા બધા પ્રસંગો અહીંયા થાય છે। આવી રીતે આગળ આયોજન અમે કરતા રહીશું। દર વર્ષે અલગ અલગ જે આયોજન છે તે કરવામાં આવે છે। દર્શક મિત્રો, તમામ તમે જોઈ શકો છો હોળી માતાની જે પૂજા કરવામાં આવે છે, તમામ લોકો પૂજા કરી રહ્યા છે અને આજે ફતેગંજ મેન રોડ ખાતે અલગ અલગ જે પ્રોગ્રામ છે તે પણ કરવામાં આવે છે અને કાલે જે ધૂળેટી છે તે પણ ફતેગંજ મેન રોડના જે લોકો છે તેમની સાથે સૌ સાથે મળીને આ તહેવાર બનાવી રહ્યા છે। કેમેરામેન મનહરભાઈ સાથે હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।